તો રખડતા ઢોરનો આતંક હજુ યથાવત જોવા મળી રહ્યો છે। બારેજાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં બારેજામાં રખડતા ઢોરે મહિલાને રગદોળી નાખી છે। કમજોર હૃદયના લોકો આ વિડીયો જોતા નહીં। રખડતા ઢોરે મહિલાને મિનિટો સુધી રગદોળી છે, ત્યારે બારેજાના શ્રીજીબાગ સોસાયટીની આ ઘટના પ્રકાશમાં આવી છે। સતત 2 થી વધુ મિનિટ સુધી મહિલાને ઢોરે રગદોળી છે। તો શ્રીજીબાગ 2 માં રહેતા ઉમાબેન ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા છે। હાઈકોર્ટની ફટકાર આપવામાં આવી છે, તેમ છતાં અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। નગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે હાલ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। તો બારેજામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। આતંક હજુ યથાવત છે। બારેજામાં રખડતા ઢોરે મહિલાને રગદોળી નાખી છે। તો કમજોર હૃદયના લોકો આ પ્રકારનો વિડીયો જોતા નહીં, કારણ કે રખડતા ઢોરે મહિલાને મિનિટો સુધી રગદોળી છે અને મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી નાખી છે। તો બારેજાના શ્રીજીબાગ સોસાયટીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં સતત 2 થી વધુ મિનિટ સુધી ઢોરે મહિલાને રગદોળી છે, જેના કારણે મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ છે। શ્રીજીબાગ 2 માં રહેતા ઉમાબેન ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે, ત્યારે હાઈકોર્ટની ફટકાર આપવામાં આવી છે, તેમ છતાં પણ અધિકારીઓની ઊંઘ ઉડી નથી। નગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે હાલ અનેક પ્રશ્નો ઊભા થયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, બારેજામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। ઢોરે મહિલાને રગદોળી નાખી છે, શું છે વધુ વિગત? જે પ્રમાણે રખડતા ઢોરનો આતંક છે તે દિવસે ને દિવસે વધ્યો હતો। અગાઉ પણ જે રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં અને હાઈકોર્ટમાં જે તમામ જે અધિકારીઓ છે તેના મામલે કડક સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં પણ હજી ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રખડતા ઢોર છે તેના આતંકથી કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા છે। ત્યારે વધુ એક ઘટના જે છે તે બારેજા વિસ્તારની અંદર સામે આવી છે। બારેજાની અંદર આ એક મહિલા ઉમાબેન નામના જે મહિલા છે તેને ઢોરે એવી રીતે રગદોળા છે કે જાણે કે કોઈ રમકડું હોય, અને જે પ્રમાણે તેને છોડવા માટેનો પ્રયાસ છે સ્થાનિક લોકો દ્વારા પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મહિલા જે છે તેને ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ જે રખડતા ઢોર જે છે તેના આતંકને ડામવા માટે જે કોર્પોરેશનને પણ વારે વારે નગરપાલિકાને વારે વારે કહેવામાં આવ્યું છે, તેમ છતાં પણ તેઓ ઊંઘમાંથી આગ બહાર કાઢતાની સાથે જ આ રીતે જે નિર્દોષ લોકો છે તેની પર વારે વારે જે હુમલા થઈ રહ્યા છે, તેમ છતાં પણ જે લોકો કામગીરી છે તે કામગીરી કરતા નથી, તેના લીધે નિર્દોષ લોકોની હાલત આ રીતે થઈ રહી છે। ત્યારે એક માંગ જે છે ઉઠવા પામી છે, અને સાથે જ કન્ટેમ્પ ઓફ કોર્ટ પણ કહી શકાય, કારણ કે જે હાઈકોર્ટે આ રીતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, તેમ છતાં પણ જો આ રીતે ઘોર નિંદ્રામાં ઊંઘતા જે લોકો છે, અધિકારીઓ છે ખાસ કરી નગરપાલિકાના, તેની સામે પણ જે તેની કામગીરી સામે પણ સવાલ હાલ ઉઠી રહ્યા છે। ક્યાં સુધી તમે નિર્દોષ લોકો છે તેના જે આ રીતે ઈજાઓ કરતા રહેશો અથવા તેના મોત થાય ત્યાં સુધી રાહ જોતા રહેશો? એટલે કે જયારે નગરપાલિકાના જે અધિકારીઓ છે, ચીફ ફાયર ઓફિસર, તે પણ આ મામલે કોઈ કડક કાર્યવાહી ના કરી હોવાથી રખડતા ઢોર છે રસ્તા પર આવી ગયા છે। જી મેહુલ, હાઈકોર્ટ દ્વારા આ પ્રકારની ફટકાર આપી દેવામાં આવે છે, તેમ છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ હાઈકોર્ટની સૂચનાને ધ્યાને નથી લેતા, આંખ આડા કાન કરી રહ્યા છે, તેને લઈને આપ શું કહેશો? નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, તમામ જગ્યા પર આ જે અધિકારીઓ છે તે જાડી ચામડીના અધિકારીઓ છે, હાઈકોર્ટનું પણ તે હંમેશા અવગણના કરતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। હાઈકોર્ટની પણ તેઓ જે ફટકાર સાંભળ્યા બાદ પણ જો આ રીતે બિંદાસ આરામ ફરમાવી રહ્યા છે, અને તેનું જે વિભાગ જે આવેલું છે સીએમસીડી વિભાગ, તે પણ જે આ રીતે કામગીરી ના કરતો હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે। પરંતુ જ્યાં ભોગ જે છે હંમેશા સામાન્ય નાગરિક લોકોનો લેવાય છે, ત્યારે લોકોએ પણ વારંવાર માંગ કરી, હાઈકોર્ટે પણ વારંવાર કહ્યું છે, અને હાઈકોર્ટના જે આદેશ છે તેને પણ જે જાડી ચામડીના અધિકારીઓ છે ગોળીને પી ગયા છે। સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જે અધિકારીઓ જે છે તે હાઈકોર્ટની સૂચનાને ગોળીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે આ પ્રકારની ઘટના એકવાર નહીં પરંતુ વારંવાર બને છે, અને નિર્દોષ લોકોનો જીવ જતો રહે છે આ પ્રકારની ઘટનાથી। તો રખડતા ઢોરનો આતંક બારેજામાં જોવા મળી રહ્યો છે। બારેજામાં રખડતા ઢોરે મહિલાને રગદોળી નાખી।